નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। ગ્રીન એનર્જીથી લઈને બ્લુ ઇકોનોમી સુધી પીએમ મોદીની નોર્વે યાત્રામાંથી 8 ઐતિહાસિક કરાર। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડમાં મફતમાં દસ્તાવેજો અપડેટ કરવાની અને સુધારા કરવાની અંતિમ સમય મર્યાદાને વધુ 1 વર્ષ માટે લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। પાસપોર્ટની જાણકારી ફરજિયાત આપવી પડશે। પાડોશી દેશોને ભારતીય નાગરિકતા લેવા માટેના નિયમ બદલાયા। ચોમાસા પહેલા જૂનાગઢમાં વિવાદ, મનપાના 10,000 ગટર ચેમ્બર સફાઈના દાવા સામે સ્થાનિકોનો આક્રોશ। લોકો તિલક લગાવીને આ મોંઘવારીને આવકારશે, સંજય રાઉતે પીએમ મોદી અને બીજેપીની ટીકા કરી। ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ઓફર, ક્રૂડ ઓઇલના ભાવમાં આવી શકે છે મોટો ઘટાડો। કોંગ્રેસ પાર્ટીમાં મોટા પરિવર્તન થવાના છે, નવું સંગઠન બનશે, નવા ચહેરા આવશે। ગુજરાતના અમરેલી જિલ્લામાં ઈંધણની ભારે કટોકટી, પેટ્રોલ ડીઝલ ખૂટી જતા પંપો બંધ, વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો। ગાંધીનગરમાં 226 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ ઝડપાયું। સુરતના વેપારીને ફોરેન કરન્સી ડીલ ભારે પડી, લૂંટારુઓ વેપારીની લાખો રોકડ ભરેલી બેગ લઈ ફરાર। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।